के योग्य बस एक तू खुदा। कोई नहीं है सिंहासन के योग्य बस एक तू राजा। कोई नहीं है आदर के योग्य बस एक तू खुदा। सिंहासन के योग्य बस एक तू राजा। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। बस एक तू यहोवा। कोई नहीं है वेदात पवित्र बस एक तू मसीहा। कोई नहीं है महिमा के योग्य बस एक तू यहोवा। मसीहा सारा आदर सारी महिमा तुझको मिले यीशु। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु। नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु
ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। कलवरी के पहाड़ पर चढ़ा, था मुकुट कांटों का सिर पर। कलवरी के पहाड़ पर चढ़ा, था मुकुट कांटों का सिर पर। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। वो ही आदि वो ही अंत है, दिव्य प्रेम का वही स्रोत है। वो ही आदि वो ही अंत है। दिव्य प्रेम का वही स्रोत है। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। आते हैं अवरोध पल छिन्न। जिंदगी का सफर है कठिन। आते हैं अवरोध पल छिन्न। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उड़ उसके संग जाऊंगा। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उड़ उसके संग जाऊंगा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे।
પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આપ સર્વનો આવકાર કરું છું અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ, એમની સ્તુતિ કરીએ છીએ. ફરી એકવાર આ સાંજની ઇવનિંગ બાઇબલ સ્ટડીને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસના નેજા હેઠળ ચાલતી ઇવનિંગ બાઇબલ સ્ટડીને માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. અને સાથે સાથે માન્ય રાઇટ રેવરન્ડ સિલ્વાન્સ ક્રિશ્ચિયન સાહેબનો અને અધિકારીગણનો પણ આ સમય આભાર માની લઈએ છીએ અને ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ કે આ અમૂલ્ય તક અને સમય આપણને ઈશ્વરે આપ્યો છે કે જેમાં આપણે પ્રભુના વચનોનું મનન કરી શકીએ છીએ અને ઈશ્વરના આત્મિક ખોરાક પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આવો આપણે આજની સાંજની સંગતની શરૂઆત કરીએ અને પ્રભુના વચનો તરફ જઈએ તે પહેલા ઈશ્વરની સમક્ષ આપણે આપણા મસ્તકો નમાવીશું અને પ્રાર્થના કરીએ. અતિ ઊંચ અને ઉન્નત રાજ્ય સંત બિરાજમાન અમારા જીવંત ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પિતા. આ સમયને પળને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમારું અમૂલ્ય વચન તમે અમારી માતૃભાષામાં અમને પૂરું પાડ્યું છે માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ પિતા. આ બાઇબલ સ્ટડીને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને આજના વચનને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. વચનને માટે પ્રભુ અમે તમારી પાસે કૃપા અને સહાય માંગી લઈએ છીએ. આજના વચન દ્વારા પવિત્ર ઈશ્વર તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. પ્રભુ, તમે બોલો અને અમે સાંભળનાર તમારા દીકરા દીકરીઓ બની એવું તમે કૃપા કરીને થવા દેજો. અમે સર્વ પિતા આ સમય તમારા હાથોમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. આ સમય આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનોનું વાંચન કરવા માંગીએ છીએ. જૂના કરારમાં માલાખી પ્રવક્તાના પુસ્તકમાંથી તેનો 3 અધ્યાય અને 13મા વચનથી લઈને 18મા વચન સુધીનું આપણે વાંચન કરવા માંગીએ છીએ. ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે, યહોવા કહે છે કે તમે મારી વિરુદ્ધ કઠણ શબ્દો બોલતા આવ્યા છો, તેમ છતાં તમે પૂછો છો કે સી બાબતમાં અમે તારી વિરુદ્ધ બોલ્યા છીએ. તમે કહ્યું છે કે ઈશ્વરની સેવા કરવી એ નકામું છે. અમે તેના વિધિઓ પાડ્યા છે ને અમે સૈન્યના દેવ યહોવાની આગળ શોક વસ્ત્ર ધારણ કરીને ચાલ્યા છીએ. તેથી શો લાભ થયો? હમણાં અમે ગર્વિષ્ઠોને ધન્યવાદ આપીએ છીએ. હા, દુરાચારીઓ આબાદ થતા જાય છે. હા, તેઓ ઈશ્વરની પરીક્ષા કરે છે, છતાં તેઓ બચી જાય છે. ત્યારે યહોવાનો ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી અને યહોવાએ તે ધ્યાન દઈને સાંભળ્યું. અને યહોવાનું ભય રાખનારાઓને સારું તથા તેના નામનું ચિંતન કરનારાઓને સારું. યાદીનું પુસ્તક તેની હજુરમાં લખવામાં આવ્યું. સૈન્યના દેવ યહોવા કહે છે કે તેઓ મારા થશે. જે દિવસે હું આ કરીશ તે દિવસે તેઓ મારું ખાસ દ્રવ્ય થશે. અને જેમ કોઈ પિતા પોતાની સેવા કરનાર પુત્રના પર દયા રાખે તેમ હું તેમના પર દયા રાખીશ. ત્યારે તમે ફરશો અને સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેની સેવા નહીં કરનારની વચ્ચેનો ભેદ સમજશો. આ પ્રભુના વચનો છે. આ વચનો દ્વારા ઈશ્વર માલાખી પ્રબોધક દ્વારા આજે આપણી સાથે વાત કરી રહ્યો છે. માલાખી પ્રબોધક એ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારમાં છેલ્લું જૂના કરારનું પુસ્તક છે અને ઇઝરાયેલ પ્રજાની મધ્યે ઈશ્વર એમની વાણી અને વાદ વિવાદો રજૂ કરી રહ્યા છીએ. અને આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો છે માલાખી 3 અધ્યાય અને 13મા વચનથી લઈને અંત સુધી જે વચનો વાંચ્યા છે એમાં જે વિચારો રજૂ કરવામાં આવ્યા છે, ઈશ્વરની જે બાબતો રજૂ કરવામાં આવી છે, ઇઝરાયેલ પ્રજાના વિચારો રજૂ કરવામાં આવ્યા છે, તેના પરથી આપણે આજે ઘણી બાબતો શીખવા માંગીએ છીએ. અને અહીંયા તમે જોશો તો 13 થી 15 વચનમાં એક વિચાર મૂકવામાં આવ્યો છે અને 16મા વચનથી પણ એક વિચાર, એટલે 2 પ્રકારના વિચારોના લોકોનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. અને આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે 13 થી 15 વચનોમાં ત્યાં એવું લખવામાં આવ્યું છે કે ઈશ્વર ઇઝરાયેલ પ્રજાને કહે છે
કે તમે મારી વિરુદ્ધ કઠણ શબ્દો બોલતા આવ્યા છો. કઠણ શબ્દો, અને એ કઠણ શબ્દો એ છે કે તમે કહ્યું છે કે ઈશ્વરની સેવા કરવી એ નકામું છે. અહીંયા આપણે આ વચનમાં જોઈએ છે કે ઇઝરાયેલ પ્રજા, તેના પસંદ કરેલા લોકો, ઈશ્વરની સેવા કરનારા લોકો, તેને ઓળખનારા લોકો ત્યાં પોતાનો વિચાર રજૂ કરે છે. અને એનું કારણ ત્યાં આપણે જોઈએ છે તો કોઈ પણ એમના જીવનની નકારાત્મકતા ત્યાં રજૂ થાય છે. અને એમના જીવનમાં કોઈક લાગણીઓ અને કોઈક લાલસા અધૂરી રહેવાને કારણે ત્યાં તેઓ પોતાના જીવનમાં ઈશ્વરમાં હોવા છતાં પણ નિરાશા અનુભવે છે. અને આપણે અહીંયા જોઈએ છે કે ત્યાં એમના વિચાર પ્રગટ કરતા એવું કહે છે કે ઈશ્વરની સેવા કરવી એ નકામું છે. અમે તેના વિધિઓ પાળ્યા છે ને અમે સૈન્યના દેવ યહોવાની આગળ શોક વસ્ત્ર ધારણ કરીને ચાલ્યા છીએ, તેથી સો લાભ થયો. અહીંયા ઇઝરાયેલ પ્રજા ઈશ્વર પ્રત્યે પ્રશ્ન કરે છે કે અમે તમારી પ્રત્યે વફાદાર થઈને ચાલ્યા, વિશ્વાસથી ચાલ્યા અને શોક વસ્ત્ર ધારણ કરીને ચાલ્યા, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલ્યા, તેમ છતાં પણ અમારા જીવનમાં દુઃખ છે, તકલીફો છે, પ્રશ્નો છે, અને એને લઈને એમના વિચારો નકારાત્મકતા થતા જાય છે. અને 15મા વચનમાં ત્યાં લખ્યું છે, હમણાં અમે ગર્વિષ્ઠોને ધન્યવાદ આપીએ છીએ, આ દુરાચારીઓ આબાદ થતા જાય છે. હા, તેઓ ઈશ્વરની પરીક્ષા કરે છે, છતાં તેઓ બચી જાય છે. અને જ્યાં જગત તરફ દ્રષ્ટિ કરવામાં આવે છે અને જગતના લોકો કે જેઓ ઈશ્વરને ઓળખતા નથી, ઈશ્વરને આધીન થતા નથી અને ભૂંડું કરે છે, દુરાચાર કરે છે, અભિમાન રાખે છે, તેમ છતાં પણ એમના જીવનમાં બધું સારું જ થાય છે. કંઈ તકલીફ નથી, કોઈ પ્રશ્ન નથી. અને એના બદલામાં જ્યારે એ લોકો પોતાના તરફ દ્રષ્ટિ કરે છે ત્યારે ઈશ્વરના લોકો હોવા છતાં પણ જીવનમાં મુશ્કેલીઓ, અવરોધો કે અધૂરું જીવનમાં કંઈક અધૂરાપણું એમને માલુમ પડે છે. અને માટે આ વિચાર બહુ જ મહત્વનો છે. અને આ જે વાત અહીંયા લખવામાં આવી છે એ ઈશ્વર તેઓના પ્રત્યે ઉત્તર આપતા એમને કહે છે. એ વાતને ઈશ્વર ધ્યાનમાં લે છે. અને આજે એ વિચાર જ્યારે ઇઝરાયેલ પ્રજાની સમક્ષ થાય છે, એ લોકો વિચારે છે, એ વિચાર આજે આપણા પ્રત્યે પણ એ જ છે. આજે આપણે પ્રભુના લોકો તરીકે વિશ્વાસમાં છીએ. આજે આપણે ભલે અહીંયા વાંચનમાં વાંચ્યું છે કે ઇઝરાયેલ પ્રજાના વિચારો નકારાત્મક હતા, પણ આજે આપણે પોતાના વિશે વિચાર કરીએ કે જ્યારે હું વિશ્વાસમાં છું, સંગતમાં છું, પ્રાર્થનામાં છું, અને તેમ છતાં મારા વિચારો કેવા છે. અહીંયા બે પ્રકારના વિચારોની વાત કરવામાં આવી છે. એક હકારાત્મક છે અને એક નકારાત્મક છે. અને નકારાત્મક વિચારો આવવા એ માનવીય સ્વભાવમાં સ્વાભાવિક છે. ઘણી બધી વાર આપણે માનવીય સ્વભાવમાં વિશ્વાસમાં હોવા છતાં પણ નિરાશા, તકલીફો અને મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. જીવનમાં આવતી અનેક પ્રકારની તકલીફો, કૌટુંબિક પ્રશ્નો અને અનેકવિધ માંદગીઓ આજે આપણા જીવનમાં નિરાશા લાવે છે. અકાળે મૃત્યુ, કુટુંબમાં અશાંતિ, મુશ્કેલીઓ અને નિરાશાઓ આજે આપણા જીવનમાં નકારાત્મકતા લાવે છે. અને એનું કારણ એ છે કે આપણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છે. એવું કોઈ વ્યક્તિ ના હોય કે જેના જીવનમાં કોઈ પ્રશ્ન ના હોય, કોઈ દુઃખ ના હોય, કોઈ તકલીફ ના હોય, કોઈ મૂંઝવણ ના હોય. તેમ છતાં પણ વિશ્વાસમાં આપણે રહીએ છીએ, પ્રાર્થનામાં રહીએ છીએ, સંગતમાં રહીએ છીએ, છતાં કોઈક ને કોઈક અંશે આપણા જીવનમાં નિરાશાઓ છે, મુશ્કેલીઓ છે, અવરોધો છે. પ્રાર્થનાઓ કરીએ છીએ, ઉત્તર મળતો નથી. અનેક પ્રકારની તકલીફોમાંથી પસાર થઈએ છીએ. વિચાર કરીએ છીએ કે હું વિશ્વાસમાં છું, સંગતમાં છું, પ્રાર્થનામાં છું, હું ઈશ્વરની સાનિધ્યમાં રહું છું, તેમ છતાં પણ મારા જીવનમાં આટલી તકલીફો શા માટે, આટલી મુશ્કેલીઓ શા માટે, આટલા પ્રશ્નો શા માટે?
અને એ બાબતો આજે આપણા જીવનમાં નિરાશા લાવે છે. અને એ ઇઝરાયલ પ્રજાની પેઠે ઘણી બધી વાર આપણે પોતે પણ ઈશ્વરની સમક્ષ કડવા શબ્દો ઉચ્ચારીએ છીએ, મનમાં વિચાર કરીએ છીએ અને નિરાશા લાવીએ છીએ કે અમે આટલી બધી પ્રાર્થનાઓ કરી, ઉપવાસ કર્યા, સંગતમાં રહ્યા, તેમ છતાં પણ અમારા જીવનમાંથી, અમારા કુટુંબમાંથી, અમારા સમાજમાંથી, અમારી મંડળીમાંથી નિરાશાઓ, પ્રશ્નો, માંદગીઓ, તકલીફો કેમ દૂર થતા નથી? એનું કારણ શું છે? અને એ બાબતો આજે આપણને, એ નિરાશા ભરેલી બાબતો, એ નિરાશા ભરેલા પ્રશ્નો, એ તકલીફો આજે આપણને પ્રાર્થનાથી, વચનથી, સંગતથી દૂર કરે છે. આપણે વિશ્વાસમાં મંદ પડતા જઈએ છીએ, સંગતમાં મંદ પડતા જઈએ છીએ, અને આપણી એ કારણ એનું એટલું જ છે કે આપણા જીવનમાં ચાલતી નિરાશા. અને પરિણામ જીવનમાં ધીરે ધીરે આપણા વિચારો નકારાત્મક થતા જાય છે. અને માટે ઈશ્વરનું વચન આજે આપણી સમક્ષ માલાખી પ્રબોધક દ્વારા ઈશ્વર આજે આપણી સાથે વાત કરવા માંગે છે. જેમ પુરાતન કાળમાં એ લોકો પણ વિશ્વાસમાં રહેતા હતા, પણ ઘણી બધી અંશમાં તેઓ નિરાશાનો અનુભવ કરતા હતા. આજે પણ એ જ પ્રકારના આપણે લોકો છીએ. આપણે એમનાથી કોઈ પણ રીતે અલગ નથી, કારણ કે આપણા જીવનમાં પણ આવા વિચારો છે અને નિરાશાઓ છે. અને ઘણી બધી વાર આ બાબતો આપણા જીવનમાં થતી રહે છે, અને માટે આપણે વિચાર કરીએ છીએ કે શું ઈશ્વર મને પ્રેમ કરે છે? ઈશ્વર મારી કાળજી લે છે કે નહીં? શું ખરેખર ઈશ્વર મારા જીવનમાં રસ લે છે? શું ઈશ્વર મારી ભક્તિને પસંદ કરે છે? કેમ મારા જીવનમાંથી તકલીફો દૂર થતી નથી? હું આટલી પ્રાર્થનાઓ કરું છું, આરાધના કરું છું, સંગતમાં રહું છું, તેમ છતાં પણ કેમ મારા જીવનમાંથી એ નિરાશા, એ તકલીફ, એ માંદગીઓ, એ મુશ્કેલીઓ, એ વારંવારના પ્રશ્નો મારા જીવનમાંથી દૂર થતા નથી? અને એ પ્રશ્નો આપણા જીવનમાં થતા રહે છે. અને સ્વાભાવિક છે, કારણ કે આપણે માનવીય છે, અને માનવીય જીવનમાં આપણે અપરિપૂર્ણ લોકો છીએ. ઘણી બધી બાબતો આપણે સમજી શકતા નથી. અને જગતમાં જ્યારે દ્રષ્ટિ કરીએ છીએ, જેમ ઇઝરાયલ પ્રજાના લોકોએ દ્રષ્ટિ કરી, તો કહે છે કે અમે ગર્વિષ્ઠોને ધન્યવાદ આપીએ છીએ, અન્યાય કરનારા લોકોને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે એમના જીવનમાં શાંતિ છે. તેઓ ઈશ્વરની પરીક્ષા કરે છે, ઈશ્વરની વિરુદ્ધનું જીવન જીવે છે, તેમ છતાં પણ એ લોકો સુખીથી જીવે છે. અને પ્રભુના લોકો તરીકે આપણે શા માટે નિરાશામાં છીએ? પણ એક વાત વહાલાઓ, તમે યાદ રાખશો કે આ જગતમાં જ્યારે આપણે રહીએ છીએ, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોકો તરીકે આપણે ઓળખાઈએ છીએ, અને પ્રભુના લોકો તરીકે આપણા જીવનમાં સંકટો, પ્રશ્નો, મુશ્કેલીઓ તો રહેવાની જ છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં, નવા કરારમાં યોહાનની લખેલી સુવાર્તા તેના 16મા અધ્યાય અને 33મા વચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના શિષ્યોને અને આપણ સર્વને કહે છે કે જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. આ જગતમાં સંકટ છે, આ જગતમાં પ્રશ્નો છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જાણે છે. તેઓ આ પૃથ્વી પર હતા ત્યારે પોતે એમણે એ સંકટો, પ્રશ્નો, મુશ્કેલીઓ અને મરણ જેવા કડવા ઘૂંટને એમણે પીધો છે. અને એ પોતે આપણને ઉત્તેજન આપતા કહે છે કે આ જગતમાં તમને સંકટ છે. ખરેખર વિશ્વાસી જીવન જીવવું એ સંઘર્ષથી ભરેલું છે, મુશ્કેલીઓથી ભરેલું છે, પણ ચોક્કસ એમાંથી મળતો જે આશીર્વાદ છે અને એમાંથી મળતી જે શાંતિ છે, એ આપણી સમજ શક્તિની બહાર છે. અને ચોક્કસ એના માટે આપણે વિશ્વાસથી ચાલવાની જરૂર છે, ધીરજથી ચાલવાની જરૂર છે. અને ઈશ્વર આપણી પાસે અપેક્ષા રાખે છે. પ્રભુના લોકો તરીકે આપણી પાસે પ્રભુ એ અપેક્ષા રાખે છે. ખરેખર પ્રભુ એ દયાળુ ઈશ્વર છે, એ દયા કરનાર ઈશ્વર છે. તમે જોશો તો માલાખી પ્રબોધકના પુસ્તકમાં 2 પ્રકારના વિચારો રજૂ થયા. જેમ 13મા અધ્યાયથી વચન પૂર્ણ થાય ત્યાં સુધી આપણે વાંચ્યું છે, અને 16મા વચનમાં એમ લખ્યું છે, ત્યારે યહોવાનો ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી, અને યહોવાએ તે ધ્યાન દઈને સાંભળ્યું. અને યહોવાનો ભય રાખનારાઓને સારું, તથા તેના નામનું ચિંતન કરનારાઓને સારું. યાદીનું પુસ્તક તેની હજુરમાં લખવામાં આવ્યું.
અહીંયા એક વિચાર, એક વાત જે બહુ જ ઉત્તેજન આપે અને આપણને દિલાસો આપે, આપણા જીવનને મનને શાંતિ આપે એવો વિચાર અને ઈશ્વરનું વચન અહીંયા રજૂ કરવામાં આવ્યું છે. અહીંયા લખવામાં આવ્યું છે કે યહોવાનો ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી. આપણે જ્યારે વાત કરીએ છીએ વિશ્વાસીઓ તરીકે, કુટુંબીઓ તરીકે, જ્યારે એકબીજા સાથે માનવીઓ તરીકે વાત કરીએ છીએ, ત્યારે એક વાત હંમેશા એક યાદ રાખવાની કે એ વિચારો નકારાત્મક હશે કે હકારાત્મક હશે, બંને વિચારોને, આપણી વાતને ઈશ્વર ધ્યાન દઈને સાંભળે છે. પ્રભુનું વચન અહીંયા લખ્યું છે કે યહોવાએ તે ધ્યાન દઈને સાંભળ્યું. એ નકારાત્મક વાણી અને વિચારોને પણ ઈશ્વરે ધ્યાન દઈને સાંભળ્યું કે મારા લોકો મારા પર વિશ્વાસ હોવા છતાં શું વાત કરે છે, એમના વિચારો કેવા છે, મારા પ્રત્યે એમનો વિશ્વાસ એ વાણીથી આપણે પ્રગટ કરીએ છીએ અને ઈશ્વર એ ધ્યાન દઈને સાંભળે છે. એક નકારાત્મક વિચાર પ્રગટ થયો, એને પણ ઈશ્વરે ધ્યાન દઈને સાંભળ્યું. હકારાત્મક વિચાર પ્રગટ થયો, કેમ કે ત્યાં 16મા વચનમાં લખ્યું કે યહોવાનો ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી. ઈશ્વરનું ભય રાખનારાઓનો પણ એક પક્ષ એ મલાકી પ્રબોધકના સમયમાં જોવા મળે છે કે જે ઈશ્વરનું ભય રાખે છે, ઈશ્વરને આધીન રહે છે. એમના જીવનમાં ભલે તકલીફો છે, ભલે મુશ્કેલીઓ છે, ભલે માંદગીઓ છે કે સતાવણીઓ છે, કારણ કે એ લોકો ઈશ્વરને આધીન થતા આપણને જોવા મળે છે. કારણ કે એમને ઈશ્વર પર વિશ્વાસ છે, ઈશ્વર પર ભરોસો કે મારો પ્રભુ ચોક્કસ એક દિવસ આ દરેક પરિસ્થિતિઓમાંથી મને બહાર લાવશે. અને માટે પ્રભુનું વચન અહીંયા કહે છે કે તે ઈશ્વરે એ વાતને ધ્યાન દઈને સાંભળી. આજે આપણા જીવનની દરેક વાતો ઈશ્વર ધ્યાન દઈને સાંભળે છે. આપણા વિચારો ને ઈશ્વર લક્ષ આપે છે. અને સાથે સાથે અહીંયા લખ્યું છે કે તેના નામનું ચિંતન કરનારાઓને સારું યાદીનું પુસ્તક તેની હજુરમાં લખવામાં આવ્યું. આપણી દરેક જીવનની પરિસ્થિતિઓ એ સારી હોય કે માઠી હોય, ઈશ્વર યાદ રાખે છે. યાદીનું પુસ્તક અહીંયા લખવામાં આવે છે. ઈશ્વર આપણી દરેક બાબતોને નોંધ કરે છે. વહાલાઓ, એક વાત તમે હંમેશા યાદ રાખજો કે ઈશ્વર સાંભળે છે, ઈશ્વર નોંધ કરે છે. માટે કદી આપણે એ વિચારવાની જરૂર નથી કે મારા જીવનમાંથી આ તકલીફો ક્યારે દૂર થશે. ઈશ્વર એના ચોક્કસ સમયે કાર્ય કરનાર આપણો ઈશ્વર છે. એ હાજરું મદદગાર ઈશ્વર છે. પ્રભુ ઈશ્વર આપણો એ યોગ્ય સમયે પગલાં લેનાર ઈશ્વર છે. આપણે કદી એના દ્રષ્ટિથી દૂર નથી. એના દરેક ભક્તો પર એ પોતાની દ્રષ્ટિ રાખે છે, કાન દઈને એ વાત સાંભળે છે. અને માટે એ ઈશ્વર તેના વચનો દ્વારા સતત આપણી સાથે વાત કરતો રહે છે. આગળ આપણે જોવા માંગીએ છીએ તો એ આપણા જીવનને માટે ઈશ્વર અનેક વચનો આપ્યા છે. અને એમાંનું એક વચન છે, તમે અને આપણે જાણીએ છીએ, પ્રકટીકરણના પુસ્તકમાં 21મા અધ્યાયને 4થા વચનમાં એવું લખવામાં આવ્યું છે, તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. આપણો ઈશ્વર આપણને ખાતરીદાયક વચન આપે છે. તે તેઓની આંખોમાંનું, આપણા જીવનના દરેક તકલીફોમાં આપણે રડ્યા હશે, નિરાશા અનુભવી હશે, એ આપણો ઈશ્વર જાણે છે. અને ઈશ્વર એવું કહે છે, હું યોગ્ય સમયે તમારા જીવનમાં કાર્ય કરીશ. અને એ સમયને માટે આપણે ધીરજ રાખવાની જરૂર છે. આપણા જીવનમાં અનેક પ્રશ્નો હશે, અનેક મૂંઝવણો હશે, પણ આ વચન એવું કહે છે કે જેમ પિતા પોતાના પુત્ર પર દયાળુ રહે છે, તેમ તે ઈશ્વર, આપણો ઈશ્વર આપણા પર દયા રાખશે. અને માટે અહીંયા જે વિચારો પ્રગટ કરવામાં આવ્યા છે કે ત્યારે તમે ફરશો અને સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેની સેવા નહીં કરનારની વચ્ચેનો ભેદ સમજશો. અત્યારે કદાચ આપણે માનવીય બુદ્ધિથી જગતના લોકો અને ઈશ્વરના લોકોના વચ્ચેનો ભેદ સમજી શકતા નથી, કારણ કે આપણે માનવીય વિચારોના લોકો છીએ.
અત્યારે આપણે જેઓ ઈશ્વરને ઓળખતા નથી તેઓના જીવનમાં સારી બાબતો જોઈ શકતા હશે. આપણે ઈશ્વરના લોકો હોવા છતાં ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થતા હશે અને એનું કારણ છે એવું પણ પ્રશ્ન આપણે કરતા હશે. પણ ઈશ્વર એવું કહે છે કે એ દિવસ આવશે જ્યારે ઈશ્વર તેના રાજ્યાસન પર બેસશે, ઈશ્વર ન્યાય કરશે, ઈશ્વર કાર્ય કરશે અને પ્રભુ કહે છે એ દિવસ ચોક્કસ આપણા જીવનમાં તે બતાવશે અને કહે છે કે એની સેવા કરનાર અને ન કરનારની વચ્ચેનો ભેદ તમે સમજશો. એ સમજવાનો સમય ઈશ્વર આપણા જીવનમાં લાવશે અને એના માટે આપણે ધીરજ રાખવાની જરૂર છે, ધીરજથી ચાલવાની જરૂર છે, વિશ્વાસ રાખવાની જરૂર છે, નિરાશ થવાની જરૂર નથી, હતાશ થવાની જરૂર નથી. ભલે મારા જીવનમાં સંકટો આવતા રહે, પ્રશ્નો આવતા રહે, મૂંઝવણો આવતી રહે, પણ હું મારા ઈશ્વરને વફાદાર રહીશ, વિશ્વાસુ રહીશ, હું મરણ પર્યંત વિશ્વાસુ રહી, એ વિશ્વાસ પ્રગટ કરવાની જરૂર છે. અને ખરેખર જ્યારે આપણે એ વિશ્વાસ પ્રગટ કરીએ છીએ, એ વિશ્વાસની દોડમાં આપણે આગળ વધીએ છીએ, તો ઈશ્વર આપણો જે આપણા પર અનહદ પ્રેમ રાખે છે, આપણા વિચારોથી, આપણી લાગણીઓથી અને આપણા તેના પ્રત્યેના ભક્તિભાવથી એ ખુશ થાય છે. ઈશ્વર એવી ઈચ્છા રાખે છે કે મારા ભક્તો દરેક પરિસ્થિતિમાં મારા પર વિશ્વાસ રાખે, મને આધીન રહે. અને છેલ્લે આપણે જોવા માંગીએ છીએ કે કદાચ આપણા જીવનમાં એવી નિરાશાઓ ના હોય, પણ એવી નિરાશાઓમાં પડેલા લોકોને તો તમે ઓળખતા હશે, એવા પ્રશ્નો અને મૂંઝવણમાં પડેલા લોકોને તમે જોયા હશે અને જાણતા હશો. જો મારા જીવનમાં એ પરિસ્થિતિ નથી તો પ્રભુનો ધન્યવાદ છું, પણ મારા ભાઈ, મારી બહેન, મારી મંડળીના સભ્યોના જીવનમાં કોઈ નિરાશા છે, કોઈ મુશ્કેલી છે, તો મારી ફરજ બને છે કે હું એમને ઉત્તેજનનું કારણ બનું. અને ચોક્કસ તમારે અને મારે એ કહેવાની જરૂર છે કે આપણો પ્રભુ એ જીવતો પ્રભુ છે, આપણો ઈશ્વર એ આંસુને લૂછી નાખનાર ઈશ્વર છે અને ચોક્કસ તે તમારા જીવનમાં, મારા જીવનમાં, એના ભક્તોના જીવનમાંથી દરેકનું આંસુ, એના એક એક દુઃખને એ ગણી ગણીને દૂર કરશે. અને એના માટે આપણે વિશ્વાસથી ચાલવાની જરૂર છે અને ચોક્કસ પ્રભુ આપણા જીવનમાં કાર્ય કરશે. ખાતરી રાખીએ છીએ આજના વચનો દ્વારા તમને ઉત્તેજન મળ્યું હશે, દિલાસો મળ્યો હશે અને ચોક્કસ આજના વચન દ્વારા ઈશ્વર આપણી સાથે વાત કરી છે. વિશ્વાસથી અને ધીરજથી ઈશ્વરની સાનિધ્યમાં ચાલીએ. ઈશ્વર તમારા અને મારા જીવનમાં રસ લે છે, ઈશ્વર સાંભળે છે, ઈશ્વર નોંધ લે છે અને ઈશ્વર યોગ્ય સમયે આપણા જીવનમાં કાર્ય કરશે. આવો આપણે પ્રાર્થના કરીએ. અત્યુચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન મારા ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કારણ કે તમે અમારા પિતા છો. તમે અનહદ પ્રેમ અમારા પર કરો છો પિતા. તમારા પ્રેમનો પ્રભુ અમે કદી બદલો વાળી શકતા નથી. માનવીય જીવનમાં અમે વિશ્વાસની દોડમાં ઘણી બધી વાર પ્રભુ નબળા માલુમ પડીએ છીએ. અમારા જીવનમાં આવતી તકલીફોથી અમે નાસીપાસ થઈએ છીએ, હતાશ થઈએ છીએ, પણ દયાળુ ઈશ્વર, તમે અમને પ્રેમ કરો છો. તમે અમારો હાથ કદી છોડતા નથી. તમારા વચનો દ્વારા તમે અમારી સાથે સદા વાત કરો છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ પિતા, કારણ કે આજે પણ તમે અમારી સાથે વાત કરી છે. અમારા હૃદયોને તમે ઉત્તેજન અને દિલાસો પૂરો પાડ્યો છે. હા પ્રભુ, ચોક્કસ તમારું વચન દ્વારા તમે અમને કહ્યું છે, હું તમને સાંભળું છું, હું તમારા વિશે નોંધ રાખું છું અને ચોક્કસ હું તમારા જીવનની દરેક તકલીફોને, તમારા આંસુઓને હું લૂછી નાખીશ. એ વિશ્વાસ સાથે પ્રભુ આ સમય અમે તમને આધીન થઈએ છીએ. પ્રભુ, જો કોઈ બાબતોમાં અમારા શબ્દો દ્વારા પ્રભુ અમે નકારાત્મક માલુમ પડ્યા હોય તો તમે અમને ક્ષમા આપજો. અમારી આ પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. થેન્ક યુ.
यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र है, तू योग्य है, तू प्यारा है, तू मेरे दिल का प्रेमी है। इसलिए मैं तुझे आराधना दूंगा, तेरी भक्ति करूंगा। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। मेरे दिल का प्रेमी है।
यीशु 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 तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। हाँ प्रभु तू है महान, तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। यीशु 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 तू है जहां, तेरा प्यार वहां, तेरा प्यार जहां, जीवन वहां। तू है जहां, तेरा प्यार वहां, तेरा प्यार जहां, जीवन
जीवन वहाँ। यीशु, तू जहाँ है तेरा प्यार है, तेरा प्यार जहाँ है वहाँ जीवन।